જય શ્રી કૃષ્ણ, જય બલરામ ખેડૂતભાઈ. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તમારો એક પરિચય આપણા ખેડૂત મિત્રોને આપો. મારું ગામ વડોદરા હા અને ભીખાભાઈ સોમાતભાઈ ચાવડા મારું નામ. હા અને હું આ એટમ પાવર રહ્યો એ આપણે અપના કિસાન મોલમાંથી લઈ હા. અને છેલ્લા 2 વર્ષથી યુઝ નથી કરતો. નકર લસણમાં હું છે ને એનો એટમ પાવર અને કીટાજીનો એ બેનો યુઝ કરતો. હા. અને એના કારણથી મૂળનો વિકાસ સારો થતો, લસણમાં ગ્રોથ સારો થતો અને ગાંઠિયો મોટો થતો સાઈઝમાં અને બધી રીતે ફળદ્રુપતા સારી રહેતી. અને છેલ્લા 3-4 વર્ષ આનો યુઝ કર્યો હતો. હા. અને પછી લસણ વાવતા નથી કે અત્યારે અત્યારે લસણ 2 વર્ષથી નથી વાવતા. હવે હું આ જીરુંમાં આને યુઝ કરવા આજે લઈ જાઓ. લેવા આવ્યો છું. હા બરાબર છે. અને લસણમાં તમે વાપરતા ત્યારે લસણની અંદર તમને ગાંઠિયામાં તો ફાયદો થતો Perfect. આનો 100% રિઝલ્ટ. અને ક્વોલિટીમાં કેવો ફાયદો ક્વોલિટી એક ક્લાસ perfect જ બને. અને સુગંધમાં ફાયદો થાય ગાંઠિયા આખો ને લસણમાં પીવડા પછી અઠવાડિયે 10 દિવસ પછી તમે જોવો ને તો તમને દૂરથી જોવો એટલે એમ લાગે કે આ લસણ નથી, એક ડુંગળી કેમ ઊભી હોય એકદમ હા. એ ટાઈપનો. ઈ ટાઈપનો આખો કલર આવી જાય અને દાંડી છે ઈ એની બહુ ઓલી ન થાય એમ. હા. અને રોગ પ્રતિકારક ક્ષમતામાં ફાયદો કરતું હશે. બધેમાં આખું લસણનો ખબર ગ્રોથ ને આખો એનો વિકાસ મૂળનો એકદમ પરફેક્ટ થઈ જાય તો. અને આ ક્વોલિટી છે ઈ કેવી આની લઈ ના એકદમ હાઈ ક્લાસ લાગી. ત્યારે તો હું એમાં યુઝ કરતો. હવે આ હે ને આ જીરામાં યુઝ કરીએ કે લસણ વાવે તો 2 વર્ષથી નથી કરતા. હા. જીરામાં અને હવે જીરાની અંદર આજે તમે લેવા માટે લઈ જ જાઉં છું. હા બરાબર છે. સરસ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આપણા ખેડૂતોને સાચી પ્રોડક્ટની સાચી માહિતી પહોંચે. અને ખેડૂત મિત્રો, આપણો આ વિડીયો છે એ ખાસ લસણ વાવતા ખેડૂત મિત્રોને તમે ખાસ અમે ભલામણ કરજો. આપણે બરાબર. ઈ અને કીટાજી. હા, ફૂગ માટે કીટાજીને આપણે વપરાવતા બરાબર છે. હા, ફૂગ જેનો પ્રશ્ન રહેતો હોય બાફિયાનો ને એમાં કીટાજી નાખી જ દેવાય. એમાં કીટાજીને ભેગું નાખવાનું. કીટાજી નાખો તો બે સારું. હા, સારું રિઝલ્ટ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ ભીખાભાઈ, તમે સરસ એવો આપણા ખેડૂતોને માહિતી સભર વિડીયો આપ્યો. અને આ માહિતી આપણા બધા મિત્રો સુધી પહોંચશે. આપણો વિડીયો જે પણ મિત્રો જોતા હોય એને ખાસ એક વિનંતી છે કે ભાઈ અમારો વિડીયો મોકલજો બી બીજા મિત્રોને અને લાઈક પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.